નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. ભગવાન કૃષ્ણની વિશાળ શોભાયાત્રા અને મટકી ફોડના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. નીચલા ખાપામાં પત્નીના હત્યારા પતિને પોલીસે ઝડપ્યો. રીસવે જવાની નજીવી બાબતે પતિએ કરી હતી પત્નીની હત્યા. અંબાજીમાં ભાદરવીના મહામેળાની તડામાર તૈયારીઓ. મહામેળામાં 20 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના. ચુંદડીવાળા માતાજીનું જીવન એક કોયડા સમાન. 76 વર્ષના જીવનમાં અન્ન પાણી મોઢામાં મૂક્યા નથી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં આજે જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા, જેને લઈ શહેરીજનો નંદલાલની ભક્તિમાં તરબોળ બન્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની પાલનપુર વાસીઓએ શાનદાર ઉજવણી કરી હતી. ભગવાન કનૈયાના જન્મોત્સવના વધામણા કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વારસે ગાસે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. શહેરની બીજેશ્વર કોલોની ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની વારસે ગાસે વિશાળ શોભાયાત્રા કાઢી હતી, જેમાં વિવિધ વેશભૂષામાં નાના બાળકો, ગોવિંદાઓ અને ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી. આ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી કૃષ્ણ ભક્તિની લહેર ફેલાવી હતી. આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ સ્થળો પર ગોવિંદાઓ દ્વારા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. દિલ્હી ગેટ, ગુરુ નાનક ચોક, કઠામણ દરવાજા, સંજય ચોક સહિતના વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. કાંકરેજ તાલુકાના આકોલી ગામે ઘણા વર્ષોથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક પરમ પૂજ્ય શ્રી પ્રેમીદાસજી મહારાજના વરદ હસ્તે મંદિરનું ભૂમિપૂજન કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. જે પ્રેમીદાસજી મહારાજની ગાથા આજે પણ અકબંધ છે. તે ક્યાં ગયા તે પણ કોઈને ખ્યાલ નથી, પરંતુ પવન સ્વરૂપે અને ભાવિક ભક્તોના મન વિશ્વાસમાં સદાય સાક્ષાત હાજર રહી આકોલી ગામનું કલ્યાણ કરવામાં તેમના આશીર્વાદ આજે ગામની એકતામાં દર્શનમાં જોવા મળે છે. જ્યારે શ્રાવણ વદ આઠમને બુધવારના રોજ આકોલી ગામના ગુંદરી ગામની મા બહેનો દીકરીઓ દેશી ઢોલના તાલે શ્રી કૃષ્ણની રાસલીલા રમી અનેરી ઉજવણી કરવામાં આવે છે. જ્યારે વડીલો અને યુવાનો મંદિરમાં જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી, જય રણછોડ માખણ જોડના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠે છે. પ્રથમ ધ્વજારોહણ કરી બપોરે 12 વાગે આરતી કરી જન્માષ્ટમીની શુભ શરૂઆત થઈ જાય છે. ત્યારબાદ રાત્રે મહાઆરતી અને શ્રીકૃષ્ણ જન્મ થતા પારણું બાંધવામાં આવે છે. આમ કાંકરેજના આકોલી ગામે અનેરો ઉત્સાહ જોવા મળે છે અને પંજરીનો પ્રસાદ બનાવી સમગ્ર ગામમાં વહેંચવામાં આવે છે. સમગ્ર ગામ લોકો એકઠા થઈ કાર્યભાર સંભાળી સુંદર આયોજન કરી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરે છે. અમીરગઢ તાલુકાના નીચલા ખાપા ગામે નજીવી બાબતે પત્નીનું ઢીમ ઢાળનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે. અમીરગઢના નીચલા ખાપા ગામે અમિયાબેન નામની મહિલાને અવારનવાર રિસાઈને પિયર જવાના મામલે ઉશ્કેરેલા પતિ બજુભાઈ રામાભાઈ પઢિયારે પેટમાં લાતોનો માર મારી તેમજ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા અમીરગઢ પોલીસે પત્નીના હત્યારા પતિને ઝડપી કસ્ટડીના હવાલે કર્યો છે. યાત્રાધામ અંબાજીમાં જગવિખ્યાત ભાદરવા પૂનમનો મહામેળો આગામી 10 થી 16 સપ્ટેમ્બર સુધીનો 7 દિવસનો મહામેળો ભરાનાર છે. આ મહામેળામાં દેશભરમાંથી લાખો પદયાત્રિકો જગતજનની જગદંબાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. અંબાજીમાં ભરાનાર 7 દિવસના આ મહામેળામાં એક અંદાજ મુજબ 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નાનકડા અંબાજી ધામમાં ઉમટી પડતા હોય રાજ્યનું સમગ્ર તંત્ર પદયાત્રિકોની સુખ સુવિધા માટે મહિનાઓ અગાઉથી તૈયારીમાં લાગી જાય છે અને મીટિંગોના દોર સહિત સરકારના તમામ વિભાગો 7 દિવસના મહામેળા માટે કરવામાં આવનાર કામગીરીનો એક્શન પ્લાન બનાવવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ તંત્ર દર વર્ષે બનતા એક્શન પ્લાનની જ કોપી કરતા હોય છે.
કોઈ નવી વ્યવસ્થા કે આયોજન બાબતે છેલ્લા કેટલાય વર્ષોથી તંત્રે તસ્દી લીધી જ નથી. કાગળ પર શ્રેષ્ઠ કામગીરીના મસમોટા દાવા કરી પોતપોતાના વિભાગ દ્વારા જ ઉત્કૃષ્ટ કામગીરીના દાવા કરાય છે, જ્યાં બીજી તરફ મેળા દરમિયાન સ્થિતિ કંઈક અલગ જ હોય છે. અંબાજીના મહામેળામાં આવનાર લાખો પદયાત્રિકો માટે આરામ માટે અંબાજી તરફના માર્ગો પર વોટરપ્રૂફ ટીન શેડ ટેન્ટ બાંધવાના શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંબાજીમાં પણ અનેક સ્થળોએ વોટરપ્રૂફ ટેન્ટ બાંધવાની કામગીરી આરંભાઈ છે. પાલનપુરના કંથેરિયા હનુમાન ધામ ખાતે શ્રાવણ માસ નિમિત્તે પાર્થેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે. પાલનપુર શહેરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે મંદિરના મહંત ક્ષિપ્રાગિરીજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણા થકી શિવગીરી મહારાજના સાનિધ્યમાં હાલમાં શ્રાવણ માસ નિમિત્તે માટીમાંથી બનાવેલા શિવ પરિવાર અને પાર્થેશ્વર મહાદેવના 108 શિવલિંગ બનાવી તેમની 7 થી 8 પરિવારો નિયમિત પૂજા અર્ચના કરી રહ્યા છે. બાદમાં શિવલિંગને બાલારામ નદીમાં પધરાવી ધન્યતા અનુભવી રહ્યા છે. બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન રીતે પૂજાપાઠ કરી આ પરંપરાને છેલ્લા 6 વર્ષથી અવિરત રીતે ચાલુ રાખવામાં આવી છે, જેનાથી ભક્તજનોમાં ધાર્મિકતાનો માહોલ છવાયો હોવાનું મંદિરના મહંત શિવલિંગ મહારાજે જણાવ્યું હતું. છેલ્લા 76 વર્ષથી ખોરાક પાણી વિના તેમજ પેશાબ કે શૌચક્રિયાએ ગયા વિના જીવતા પ્રહલાદજાની માતાજી તબીબી વિજ્ઞાન માટે પડકારરૂપ બની ગયા છે. 76 વર્ષથી ખોરાક વિના જીવતા ચુનરવાળી માતાજીની કિડની સહિતના તમામ અવયવો સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી રહ્યા છે. ત્યારે અંબાજી માતાના ગબ્બર પર્વતની ગુફામાં રહેતા 87 વર્ષીય પ્રહલાદજાની માતાજી હમણાં સુરત સ્થિત સચિન ખાતે પધાર્યા છે. થોડા દિવસ સુરતમાં રોકાયા બાદ ફરી પાછા ગબ્બર પર્વત જવા પ્રસ્થાન કરશે. 76 વર્ષથી ખોરાક પાણી લીધા વિના તેમજ શૌચક્રિયાએ ગયા વિના જીવતા માતાજી તબીબી વિજ્ઞાન માટે પડકારરૂપ બની ગયા છે. આજે વ્યક્તિ એક દિવસનો ઉપવાસ કરે તો પણ આખો દિવસ ભૂખ્યા રહેવાતું નથી. દિવસમાં કેટલીય ફરાળી વાનગીઓ આરોગીને જેમ તેમ કરીને ઉપવાસ કરે છે. ત્યારે અંબાજી માતાના ગબ્બર પર્વતની ગુફામાં રહેતા 87 વર્ષીય પ્રહલાદ મગનભાઈ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી છેલ્લા 76 વર્ષથી ખોરાક પાણી વગર જીવી રહ્યા છે. પ્રહલાદ જાની માતાજીએ છેલ્લા 76 વર્ષથી અન્નનો દાણો તો ઠીક, પાણી સુદ્ધા પીધું નથી. ભારત તથા વિદેશના તબીબો અને વિજ્ઞાનીઓ પણ તેમનું પરીક્ષણ કરી ચૂક્યા છે, પરંતુ તેઓ પણ માથું ખંજવાતા થઈ ગયા છે. 7 વર્ષની ઉંમરે ઘર છોડીને માઉન્ટ એવરેસ્ટના પર્વતીય વિસ્તારમાં ભટકતું જીવન ગુજારનાર પ્રહલાદ જાની માતાજીએ 11 વર્ષની ઉંમરથી ખોરાક પાણી લેવાનું બંધ કરી દીધું છે. તબીબો દ્વારા તેમનું પરીક્ષણ પણ કરાયું હતું, પરંતુ છેલ્લા 76 વર્ષથી ખોરાક પાણી વિને રહેતા માતાજીની કિડની સહિતના તમામ અવયવો સામાન્ય વ્યક્તિની જેમ કામ કરી રહ્યા છે. જે હોસ્પિટલના તબીબો, અમદાવાદ ફિઝિશિયન એસોસિએશન, સ્ટર્લિંગ હોસ્પિટલ, IIM સહિતની ટોચની હોસ્પિટલના તબીબોએ તેમનું પરીક્ષણ કર્યું છે, પરંતુ હજુ ખોરાક વગર કઈ રીતે જીવી રહ્યા છે તે આજે પણ રહસ્ય જ છે. છેલ્લા 76 વર્ષથી ખોરાક વગર જીવતા માતાજી આજે પણ તંદુરસ્ત છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. ભગવાન કૃષ્ણની વિશાળ શોભાયાત્રા અને મટકી ફોડના કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ. નીચલા ખાપામાં પત્નીના હત્યારા પતિને પોલીસે ઝડપ્યો. રીસવે જવાની નજીવી બાબતે પતિએ કરી હતી પત્નીની હત્યા. અંબાજીમાં ભાદરવીના મહામેળાની તડામાર તૈયારીઓ. મહામેળામાં 20 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના. ચુંદડીવાળા માતાજીનું જીવન એક કોયડા સમાન. 76 વર્ષના જીવનમાં